ખૂબ સરસ રામદેવીની આરતીની અંદર 21,551 રૂપિયા સવાભાઈ પબાભાઈ ઢીલા આ મારું ગૌરી પર આ મારા સવાભાઈની બાજ વગાડો એ જીણો જીણો સંતાન વાગે છે જીણો જીણો સંતાન વાગે છે ઉત્તમી સવાભાઈની બાજ વાજે છે બંગલામાં એ મીઠો મીઠો સંતાન વાગે છે મારા પગ પરમાને કડલા યો કાળા ગોપી નગરની બાજ યો મારા પગ પરમાને કડલા ઉત્તર સ્વામીનું પ્રેરિત વાદી બંગલામાં એ મીઠો મીઠો સંતાર વાગે છે જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ ખૂબ સરસ રામદેવીની આરતીની અંદર 25,551 રૂપિયા વરચન પચાણભાઈ હીરાભાઈ ના સહો. અમારો વરચન પરિવાર હા અમારા પચાણભાઈ બાદ હા વગાડો એ હાલી હાલી રે વાગડની વાતે ધડી મને ભરે એ હાલી વાગડની વાતે ધડી મને ભરે અમારા પચાણભાઈ મોજ હા પચાણભાઈ મોજ હા મારા દાદાને રે તેડાવો સંભળી મને સાંભરે છે એ મારા દાદા ખોડ મેલે છે સંભળી મને ભરે રામાપીની આરતીની અંદર 25,551 રૂપિયા વરચન પચાણભાઈ હીરાભાઈ ના અમારો વરચન પરિવાર હા યો મારા પચાણભાઈ ની બાદ હો ભાઈની બાદ હો એ મારો ખોડલે દાસે ધડી મને ભરે છે આયુષ તક આયુષ તક આયુષ તક ખૂબ સરસ કારણ કે મેં પહેલા પણ કીધું નાનું મળશે પણ આવું ટાણું નહીં મળે ખરેખર આ જે આ પાટ મંડાણો છે ને આ પાટનો મહિમા જાણતા હોય એને જ ખબર પડે આજે એવા બીજક બારના ધણીની આરતી બોલાતી હોય અને એની આરતીની અંદર 31,551 રૂપિયા ઢીલા સવાભાઈ પબાભાઈ ના આ મારા સવાભાની મોજ હા યો મારા ઢીલા પરિવાર છે હો યદલી ને સુનાર દાયરા સુની રે દલી સુનારે આવડા રે બાર બટા રે જોતા
ની મોજ હા જયરામભાઈ ની મોજ હા અમારું સુરત હા અમારું સુરત હા અમારા ભરતભાઈ ની મોજ હા ભરતભાઈ ની મોજ હા એવો પાટુ રે મારી પટારો રે ભાગીઓ અમારા ખગર પન્ના નિનિક ખમા એવો પાટુ રે મારી પટારો રે ભાગીઓ એ વાગી છે વાગી છે દવા પગમાં ચોટ રે ગાડુબાના આવનારે બાર બટારે નો તાર ખેલવા એ દી આવનારે બાર બટારે નો તાર ખેલવા મારા ભરતભાઈ ની મોજજી હો મોજજી હો વાહ દાતાર વાહ દાતાર વાહ દાતાર ये रण ने रे काठे लीली कले बड़ी बड़ी ये रण ने रे काठे लीली कले बड़ी ले बड़िया પડી જુનાળાની જેલામાં એ એવી કાયા રે રે પડી જુનાળાની જેલામાં આરતી બોલતા રહેજો મારા વાલા રામદેવની આરતીની અંદર 31,551 રૂપિયા સવાભાઈ પબાભાઈ ઢીલા ગૌરી પર હા મારું ગૌરી પર હા મારું ગૌરી પર હા યો ઘરે પહેરતા ધરમર ધોતલી ઘરે રે પહેરતા ધરમર ધોતલી અમારા સવાભાઈ મોજ હા ચડિયા વાળો ઠરે જીવન જી ઠાકર કાયા એ પડી જુનાળાની જેલામાં અમારા પટણ ભાઈ ની મોજ જે હે એ રણને રે કાંઠે લીલી કલે બળી અમારું મહિલા મંડળ હા યો મારો બ્રહ્માંડ નો માલિક સદાયના માલિક માટે સુખી રાખે મારા મહિલા મંડળને યો વરસતા રહેજો કારણ કે અહીંયા જે પણ દાન આપશો ને એ દાન લેખે જશે મારા વાલા આપેલું દાન કોઈ દિવસ ફોકટ જતું નથી એટલે વરસતા રહેજો યો એવા ઘરે રે પહેરતા પીતંબર મોજડી એ ઘરે રે પહેરતા પીતંબર મોજડી હાલો ખૂબ સરસ રામદેવની આરતીની અંદર 33,333 રૂપિયા પચાણભાઈ હીરાભાઈ વરચંદ અમારા પચાણભાઈ ની મોજ હો પચાણભાઈ ની મોજ હો રમીલો યો મારો વરચંદ પરિવારજી હો જય હો એવા પ્રથમ પહેલા તે દઈસ ભાગીઓ યો યો સોબા હવાબાને નમ્ર વિનંતી પચાણભાઈ ને બધાને ખાલી 5-10 મિનિટ બાર માત્ર રમવા માટે અહીંયા સ્ટેજ ઉપર આવી જાય 5-10 મિનિટ પચાણભાઈ 5-10 મિનિટ ખાલી બાર માત્ર રમવા માટે આપણે વસ્ત્ર પાઘડિયાનો રાહડો લઈ લઈએ બાર માત્ર માટે 5-10 મિનિટ આવી જાઓ ખાલી મજા આવશે આનંદ કરીએ આપણો જ પ્રસંગ છે આપણે જ કરવાનું છે બધું આવી જાઓ પચાણભાઈ જયરામભાઈ જય હો
હાલો દશરથભાઈ ચાલુ કરો હાલો 5 મિનિટ ફક્ત એવા પ્રથમ પેલા તે દઈ સંસર ભાગીયો આરતી બોલતા રહેજો મારા વાલા રામદેવપીરની આરતીની અંદર 33,333 રૂપિયા પચાણભાઈ હીરાભાઈ વર્ચન જય હો પ્રથમ પેલા તે દઈ સંસર ભાગીયો અમારો વચનભાઈ ની મોજ હા અમારો વર્ચન પરિવાર હા બળયું ગમણા અથમણા સીમમાં અરે રે બેઠો વાગડિયો બસરા પણ રેડી કેણી ઉની રાખતો અરે રે એના ભેગોયો પઠોયો પી ગાબડા રે વાગડના તે તો રે ભાગિયા આ ખાવાની મોજ હા ધરતી રે ધ્રુજા આવી હિન્દુસ્તાનની અમારા માદેભાઈ ની મોજ હા અમારા માદેભાઈ ની મોજ હા જય હો જય હો કેવો પાક્યો તું આ હીરાનો અવતાર રે બસરામ વાગડિયા રે વાગડિયા તું બેલ નો વરજે યો બલિયા તું આવજે વેલો જય બસરા જય બસરા વાગડિયા તું બોર વેલો યા બલિયા તું આવજે વેલો વાહ દાતાર પણ કારા આપનો વાગડિયો બસરામાં તારું ના પણ રેડી
જેણી હોની રાખતો તારી કીર્તિ કમોય રણ તોરે ઉતરતા ભાગ્યો તેવા ઢીયો રણ તોરે ઉતરતા ભાગ્યો તેવા ઢીયો અમારા હીરોની મોજા અમારા હીરોની મોજા અમારા હીરોની મોજા ભણા કે ગરજી ન મારીઓ એ પેલા રે ભણા કે ગરજી ન મારીઓ આપણે આરતીનો સમય થઈ ગયો એટલે રામાભીની આરતીની અંદર 33,333 રૂપિયા વરચંદ પચાણભાઈ હીરાભાઈના જેને પણ બોલવાની ઈચ્છા હોય એ ઝડપથી બોલી શકે છે મારા વાલા. રામદેવપીરની આરતીની અંદર 33,333 રૂપિયા વરચંદ પચાણભાઈ હીરાભાઈના. જય હો. રામાભીની આરતીની અંદર 33,333 રૂપિયા કોઈને ઈચ્છા હોય તો બોલી શકે છે. રામદેવપીરની આરતીની અંદર 33,333 રૂપિયા વરચંદ પચાણભાઈ હીરાભાઈ જેને પણ ઈચ્છા હોય એ બોલી શકે છે. રામાભીની આરતીની અંદર 33,333 રૂપિયા એકવાર છે કોઈને ઈચ્છા સવાબા. રામાભીની આરતીની અંદર 33,333 રૂપિયા વરચંદ પચાણભાઈ હીરાભાઈ એકવાર, બે વાર, અઢી વાર, પોણા 3 વાર અને 3 વાર બોલીએ રામદેવપીર મહારાજની જય. અને અહીંયા અમારા પછડભાઈને વિનંતી કરું કે સહ પરિવાર સાથે અહીંયા આરતી ઉતારવા માટે અહીંયા આવી જાય. કારણ કે આ તો ભાગની વાત છે, કર્મની વાત છે. લાખો રૂપિયા ખર્ચતા ચડાવો નથી મળતો, પણ બાપ મારા આગીચાળાના ધણીની કૃપા હશે આપની ઉપર, ત્યારે આવો અવસરીઓ આવા આરતીનો પ્રસંગ આજ તમને લાવો મળ્યો છે મારા વાલા. આજ અંતરથી, આજ નાભીથી આજ એટલા આશીર્વાદ આપું છું કે પછડભાઈ જીવનની અંદર મારો અખિલ બ્રહ્માંડનો માલિક એટલે કે કડીકારની જ્યોત મારા હેમા ભગતનું પીરાણું બાપ ખજાને ખોટ નહીં આવવા દે એવા અંતરથી નાભીથી આશીર્વાદ આપું છું. સદાય
તમારી વાડી લીલી રાખશે એવા અંતરથી અમારું જય ખોડિયા રામા મંડળ બાપ ખોબલે ને ખોબલે આશીર્વાદ આપે છે મારા વાલા, ખોબલે ને ખોબલે આશીર્વાદ આપે છે. એવા પછણભાઈને વિનંતી કરું કે ઝડપથી સ્ટેજ ઉપર આવી જાય, જેથી કરી અને આગળનો દોડ આપણે આખ્યાન તરફ વળી હોય. એટલે અહીંયા પછણભાઈને વિનંતી કરું કે સ્ટેજ ઉપર આવી જાય આરતી ઉતારવા માટે. જય હો. હાલ 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 બોલે રામા પીરની કૃષ્ણ કનૈયા અને બીજું અહીંયા આરતી બોલાતી હોય તો આપણા બધાની ફરજ બને, કારણ કે આપણા ઈષ્ટદેવની અહીંયા ગોમતીનગર ગામના આંગણે જ્યારે આરતી બોલાતી હોય તો આપણે બધાય પગની અંદર ચપ્પલ પહેર્યા હોય તો કાઢી નાખશું, અને મોંની અંદર કોઈ ગુટખા હોય, બીડી સિગરેટ હોય તો 2-5 મિનિટ માટે આપણે જ્યાં સુધી આરતી થાય ત્યાં સુધી આપણે બંધ રાખીશું અને એક જ રટણ કરીશું, જય અલગ ધણી, જય અલગ ધણી, જય અલગ ધણી. તો બધાય પોતપોતાના સ્થાન ઉપર આપણે બધાય ઊભા થઈ જશું. જય હો. બોલી રામા પીર. અને બીજું જેની પાસે મોબાઈલ હોય, કારણ કે ડિજિટલ આરતી આપણે કરવાની છે તો આપણા મોબાઈલની ફ્લેશ લાઇટ આપણે બધા ઓન રાખીશું, જેથી કરી અને આખું આ લાઈવ પ્રસારણ થઈ રહ્યું છે. કાલે અપડેટ મારીશું, લાઈવ ની અંદર આવી જશે આખો ગોમતીનગરનો પ્રસંગ જે પણ અહીંયા રામા મંડળ રમાઈ રહ્યું છે તેનો લાઈવ પ્રસારણ આપણે કાલે આપણા યુટ્યુબ ચેનલ બિગ ઓફ ધ રામાધણી એની ઉપર આપ બધા જોઈ શકશો. એટલે આપણા ગામનું ગૌરવ છે, આપણા પછણભાઈ આરતી ઉતારતા હોય મોબાઈલની ફ્લેશ લાઇટ ઓન કરી અને બધા આપણે અહીંયા બધા એક સાથે ઊભા થઈ જશું. જય હો. બોલી રામા પીરની જય. તો રામા તમારો દેવળે ધબકે ગુગણા તું નર ને નારી વાલા નમનું કરે તને નમે મોટાય ભો નર ને નારી વાલા નમનું કરે તને નમે મોટા મોટા ભો એ જલક ધણીની યારતી નરોડા સોમનો ઢોળા ધણીને સોના સે પહેલા
એ બીજા બીજા પાટો ધણીને રૂપાના સે બીજા બીજા પાટધણીને રૂપાના સે રૂપાના સિંહાસન બેઠા રૂપાના સિંહાસન બેઠા નકળંકી રાય એ ત્રીજા ત્રીજા પાટો ધણીને તાંબાના સે બીજા ત્રીજા પાટધણીને ત્રાંબાના સે તાંબાના સિંહાસન બેઠા ધણી કલંકી ત્રાંબાના સિંહાસન બેઠા નકળંકી રાય એ ચોથા ચોથા પાટો ધણીને માટીના સે ચોથા ચોથા પાટધણીને માટીના સે માટીના સિંહાસન બેઠા ધણી નળ નકલાંગીના સિંહાસન બેઠા નકળંકી રાજ એ ચાર જુગની યારતી કાઈ ગોંભોરાણો ગા ચાર જોગને આરતીને પાએ ઉગરારો ગાય ગાયને રે સાંભળે એનો વૈકુંઠમાં વાસ થાય. એ ગાયને રે સાંભળે એનો વૈકુંઠમાં વાસ થાય. हे श्री राम जय जय राम 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 नमो शिवाय ओम नमो शिवाय नमो शिवाय ओम नमो शिवाय हर हर बोले 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 नमो शिवाय शिवाय रामा पीरनी जय कृष्ण कन्यालाल जय खोडल मात प्रेम से बोल नमो पार्वती पते हर हर महादेव
આપણે બધાએ પોતપોતાના સ્થાન ઉપર બેસી જશું. રામાપીરની આરતી અહીંયા આવશે, બધાએ આરતીના દર્શન કરી લેજો ત્યાં બેઠા બેઠા. અને બીજું કે જ્યારે હજી આખ્યાન બાકી છે, સગુણાબાના વિવાહ થશે, ખૂબ જોવાલાયક પાત્ર છે. અને આવતીકાલે રામદેવ પીરનો જન્મ થાય એટલે રામદેવ પીર ઉકળતી દેગ ઉતારે, તેના માટે જે પણ દેગના દાતાર થવું હોય એ થઈ શકે છે મારા વાલા. એની અંદર 5 લીટર ગાયનું દૂધ, 1 કિલો ખાંડ, 1 કિલો પાકા ચોખા, જેને પણ ઈચ્છા હોય એ રામદેવ પીરની દેગ અહીંયા અર્પણ કરી શકે છે મારા વાલા. જેને પણ ઈચ્છા હોય અહીંયા ખૂબ સરસ અમારે જગુભાઈ સરપંચના અહીંયા દેગના દાતાશ્રી બને છે, ખૂબ ખૂબ ધન્યવાદ દેવાય. જોરદાર તાળીઓથી આપણે જગુભાઈને વધાવી લેશું. હરિઓમ. અરે પ્રધાનજી, જી મહારાજા. મારી દીકરી સગુણાનો શ્રીફળ લઈ અને દેશ દેશાવળ જવાનું છે, એટલા માટે સારા એવા ભૂદેવને બોલાવો વાલા. જી મહારાજા. આજ પરદાન બોલાવે ભૂદેવ આવજો રે. આવજો રાજને દરબાર પરદાન. પરદાન બોલાવે પંડિત આવજો રે. આજ પરદાન હે બોલાવે પંડિત આવ્યા રે. આવ્યા રાજાને દરબાર પરદાન. આજ પરદાન હે બોલાવ્યા ભૂદેવ આવ્યા રે. આવ્યા રાજાને દરબાર પરદાન વીરા. અરે પ્રધાનજી, રાજની અંદર મારું શું કામ પડ્યું છે? અરે મહારાજને જય શ્રી કૃષ્ણ. ભૂદેવ, રાજા અજમલના પણ કોટી કોટી પ્રણામ છે. આશીર્વાદ છે બધી વાત. તમને બોલાવવાનું કારણ એટલું જ છે હા મહારાજા. કે મારી દીકરી સગુણાનો શ્રીફળ લઈ અને તમારે દેશ દિશાવળ જવાનું છે. હા મહારાજા. અને કયા દેશ જવું અને કયા દેશ ન જવું એ પણ તમે સાંભળી લો. બોલો મહારાજા. દેશ રે હે જાજો રે હે ગુણદેવ પરદેશ જાજો જો એમાં એક હે ન જાજો વેરિયાન દેશો હે પંડિતજી. હા મહારાજા.
પંડિતજી અરે હા મહારાજા 20 વર્ષથી વેર ચાલ્યા આવે છે ને 22 વર્ષથી અબોલા છે એટલા માટે એક પિંગળગઢ ના જતા ભૂદેવ. સાચી વાત છે પણ હું દેશ જઈશ પરદેશ જઈશ પણ જે જગ્યાએ હું શ્રીફળ આપ્યાવું તે તમારે પણ મારું વચન પાડવું પડશે મહારાજા. અરે હા ભૂદેવ, શ્રીફળ આપી દો. કે આજે હરખે હું માંગે ગોરદેવ ચાલી અરે ચાલા દેશ ને પરદેશ ચાલા દેશ ને પરદેશ હરખે હું ગમે ભૂદેવ ચાલી અરે એ હા બાપુ હો, હા બાપુ હો, એ હા બાપુ હો. આજે સરસ્વતી માતા તમારું સમરણ કરો. હે ગણપતિ લાગુ તમને પાય સરસ્વતી માતા તમારું સમરણ કરો. હા જય ઉગતા સૂર્યને હું તો ચરણ લાવો. હે ચરણ નમો ભગવાન ઉગતા સૂર્યને હું તો ચરણ લાવો. હા જય સરસ્વતી માતા રે તમારું સમરણ કરો. હે સમરણ કરો હરણવાદ સરસ્વતી માતા રે તમારું સમરણ કરો. હા જય ચડે રે કટાલિયા ગે તમારે પેરા. હે હાથમાં સિંહોની તલવાર ચડે રે કટાલિયા ગે તમારે પેરા. ये पेरा હા જય કઈ કઈ રે નગરનો હું છું રાજવી રે. હે કાયા રાજા હોયે મહારાણા કઈ કઈ રે નગરનો હું છું રાજવી રે. હા જય બેંગલ રે ગઢડો રે હું છું રાજવી રે. હે બોઠિયાર હોયે મહારાણા કઈ રે નગરનો હું છું રાજવી રે. હા જય ભરતન વીરની સભામાં સુની સુની લાગે. હા બાબુ સુરા લાગે પિંગલ ગઢ નહરાજ ભરતન વીરની સભામાં સુની સુની લાગે. હા જય રાજન રે બોલાવે કરતન
હે આવ્યા હે દરબાર રાજા રે બોલાવે કરતા આવો જોરે આજે કેડે રે કટારી અંબે ડેટકા બોલે હરી વાહ વરદાન વાહ હાથમાં સિહોરી તલવાર આજે બાપુ રે બોલાવે પર ધનયા વિયા રે આવ્યા રાજને દરબાર બાપુ રે બોલાવે પર ધનયા વિયા રે આજે પર ધન આવીને મારા બાપુને ગમે જય થાવ વરદાનજી નબળું કરે વારંવાર પર ધન આવીને મારા બાપુને નમે અરે બાપુ અત્યારે રાજ દરબારમાં બોલાવવાનું કારણ હરી વરદાનજી શિકાર કરીને આવું છું થક બહુ ઘણો મને લાગ્યો છે તો મારા રાજ મહેલની અંદર જઈ અને નિંદ્રા આધીન બનવું છે તો પ્રધાનજી હા બાબુ રાજની અંદર એવી ચોકી કરો કે અંદરથી કોઈ બહાર નહીં અને બહારથી કોઈ અંદર નહીં જ્યાં સુધી આ મળદની મરજી ના હોય ત્યાં સુધી આપણા રાજની અંદર ચકલું પણ ના ફરકવું જોઈએ અરે બાપુ આ એવી ચોકી કરું ને કે બારલી વસ્તી અંદર ને અંદરલી વસ્તી બારે પ્રધાનજી બાપુ હુકમનું પાલન કરો અરે આ બાપુ આ સિંહાસન હાજર જ છે અને એવી ચોકી કરું ને કે ચકી ચકો કઈ ના ફરકવા દઉં બાપુ અરે વાહ વરદાન વાહ કકોર હાલી ચાલીને થાકી ગયા તો એના મળ્યા વરરાજા અમારી માતાને ઘરથી છૂટી ગઈ તો એના મળ્યા વરરાજા એ આગળ થાકી ગયા તો એના મળ્યા વરરાજા અરે રાજની અંદર કોઈ છે કોઈ નહીં વેંકન તો તમે કોણ છો આ દેખાતું નહીં કોણ હે નવી ભરતી થઈ લાગે હમણે જ આ ઓલી આ કાશ્મીરમાં ફાયરિંગ થયું ને એમાં નવી ભરતીમાં અમે આયા તો બંદૂકની ગોરી ભેગા આ બાજુ આવી ગયા એમ ને તો ને તમે મને પૂછો હો કે આ તમે કોણ તો તમે કોણ છો હું હા તમારા મહારાજને કહો ગોર આવ્યા છે લે અમારા મહારાજને કહું ગોર આયા એટલે કયા ગોર ગોર દેવ ગોર દેવ એમ ગુરદેવ હા ઓ માય ગોડ પાવરિયા હલવાને હો શું કહેવાનું તમારા મહારાજને કહો હા? પોકરણગઢથી અજમલ રાજાની દીકરી સગુણાનો નારિયેળ લઈને આવ્યા છે પણ મારા બાપુએ સુખી ના પાડી શું ના પાડી કે અત્યારે ગમે તે આવે ને મળવા દેવામાં આવશે નહીં 5 પછી લેવા તો લેજો પણ તારું ઉઠાડે મારું મોડું થાય પણ એ મારે મારા બાપુનું હાલરિયું ગાવું પડે જે ગાવું એ ગા પણ હાલ ઉઠાડો એવું એમ હા. તમે આ બારે ઉભા રહો મજા આવે તો રેજો ને વેલી પાટણ ભરીને સડી જાજો એટલે હું મારા બાપુને જગાડું હા જગાડો હો
જાગરે બાપુ જાગ, જાગરે બાપુ જાગ, જાગરે તારો પરધન જગાડે, જાગરે બાપુ જાગ. બાપુ પણ બાપુ પ્રધાનજી, હા બાપુ પ્રધાનજી, પણ એ બાપુ બારે કોક આવ્યું છે, પ્રધાનજી, શા માટે જગાડવામાં આવે? બારે કોક તમારો દાદો આવ્યો છે, તમારો દાદો આવ્યો છે, પણ ઈ એમ કે છે હું નહીં કેતો કઈ. તપાસ કર કોણ છે. ઈ કેરા થે દાદો હે. અરે પ્રધાનજી, હા રાજના ગોરદેવ હોય તો રાજી ખુશીથી અંદર લઈ આવો, અને રખડતા ભખડતા ગોરદેવ હોય તો દક્ષિણ આપી અને રાજની બહાર મૂકી દો. એ હા બાપુ. હે ભૂરદેવ, બોલો કેમ ઢીલા ઢબ થઈને આયા? ઈ તો અમારે અહીં રાજવાડામાં હમણે બાપુનો બર્થડે હતો, એટલે ક્યાંક ફૂટતી ને? કેક ફૂટતી હતી. હા ઈ તમને ઘણું કેક લઉં ઈ આભરે લાગે. અને તમે રાજના હે કે પછી ખહુરિયા? અમે રાજના છીએ. નક્કી નક્કી. સાંડલો કર્યો એટલે લાગે છે રાજના. હેડો અમારે બાપુને મળી લો. અરે બાપુને જય શ્રી કૃષ્ણ. બાપુ આ ગોરદેવ અને ગોરદેવ આ બાપુ. હરે ગુરુદેવ, અરે બોલો મહારાજા. આ પેગલ ગઢનો રાજા ભટિયાર આજ પણ તમને નમણું કરે છે. આશીર્વાદ છે ભાઈ. હરે ગુરુદેવ, બોલો મહારાજા. ક્યાંથી આવો છો અને કઈ બાજુ જઈ રહ્યા છો અને શું કાર્ય લઈને મારા રાજ્યની અંદર વધાર્યા છો એની મને જાણ કરો. અરે મહારાજા તમે પણ સાંભળી લો. હું પોકરણગઢથી આવું છું અને અજમલ રાજાની દીકરી સગુણાને હું વિવસાર કરવા માટે આવું છું મહારાજા. હરે ગુરુદેવ, હા મહારાજા. તમને પણ હજી ખબર ના હોય કે પોકરણગઢના રાજા અજમલને અને પિંગલગઢના રાજા ભટિયારને 20 વર્ષથી વેર ચાલે છે ગુરુદેવ. એટલું જ નહીં ગુરુદેવ, પણ 22 વર્ષના બોલાશે. માટે પ્રધાનજી, ગુરુદેવને હાલ ને હાલ ધક્કા મારી રાજની બહાર કાઢો. બારે ને હરાડો. નતા કેતા અમે તમને કાંઈક ને કાંઈક હરખી રીતે વાત કરવી. બહુ ગરમ થાય. ગરમ જ હોય ને ઈ સગડી નેચે હોય એવું છે એમ? તો જો ગમે તેમ કરીને ફૂલાવો. ઈ મને ના કહેતા હો, ઈ મને ના આવડે. એક વખત ટ્રાય કરો. આ કે હું ટ્રાય મારવાની મશીન એક વખત આ ટ્રાય મારી મારી પેઢી ઉજવાડી નાખે. હવે નહીં ઉજવાડ. એક વખત એમ નહીં, હું તમને અંદર લઈ જવાની રજા હાલું. ગોળદેવ હમ જો ને એક વખત સીટો ક્યાંથી આવે ખબર ને? ચેટલે છેટે એને બસમાં આયા ઈ મને ખબર. આખી જાણાથી ત્રણ ગાડીઓ ઉપડી જઈ બસમાં આયા, ઘરનું ભાડું ભાગી. ઓલો સોફલો ઉપડી ગયો તો ને. બાપુ બોલ પ્રધાન. ભૂરદેવ કારો કકડાટ કરે છે ને કે એકવાર અંદર આવવાની રજા હાલો. હરે પ્રધાનજી, કદાચ છે ગુરુદેવ કાળો કકડાટ કરતા હોય તો ગુરુદેવની અંદર આવવાની રજા આપો. હાડો વરી પાછા હાકણા બોલજો. હા. અરે મહારાજા બોલો ગુરુદેવ. મારી વાત સાંભળો. જો તમે આ શ્રીફળ ની સ્વીકાર હોવ તો હું મારા અહીંયા પ્રાણ આપી દઈશ. અને પછી ગામની પ્રજા કહેશે અરે પઢિયા રાજા એક અજમલ રાજેથી બે ગયા અને પંડિતે પોતાને પ્રાણ આલ્યા. અરે નહીં ગુરુદેવ નહીં, આ પિંગલગઢ નગરીની અંદર કદાચ છે બ્રાહ્મણના લોહીના છાંટણા ઉડે તો મારું ભટિયાર કુડ લાજે. માટે ઘડીક વાર મારા રાજની અંદર વિરાજમાન થાવ વાલા પ્રધાનજી. અરે બાબુ તમે અહીં ભરો, તમારે હવે પાછું તો જાવું જ નહીં. દીકરી દેવી છે એમને. દેખતા ડોરે અહીં શું કામ માલો, અહીં બીજે ચાંક દોન એવા વિધિના લેખ ભાઈ. એવું એમ તો હમણે તમને કુંવરે દેખાડા કન આવે એટલે જોઈ લો. આજે પ્રધાન બોલાવે પ્રતાપભાઈ આવજો રે. આવજો રાજને દરબાર, આવજો આપણે દરબાર. પ્રધાન બોલાવે પ્રતાપભાઈ આવજો રે. એ આયો એ હાલ કુંવર કેડે રે કટાડી અંગ છામડ પેરા. એ હા પેરા બાપુ, આજે કોને કહ્યું કે
ખંડો રાજકુંવર એ ખબર નથી બાપુ કયા ખંડા રાજકુંવર કુંવર હોય મેરા નામ કુંવર હોય મેરા નામ આજે પિંગળ ખંડો રે હું છું રાજકુંવર આજે ભરતને બોલાવે કુંવર આવી બોલો પ્રધાનજી બોલાવવાના કારણ આ તમારા બાપુ બોલાવેલો બોલો બાપુજી બોલાવવાના કારણ હાલે કુંવર પ્રતાપ રાજમાં બોલાવવાનું કારણ એ જ કે ફોકરણ કરતી ભૂદેવ આપણા રાજની અંદર પધાર્યા છે રાજા અજમલની દીકરી સગુણાનું શ્રીફળ લઈને તો આ શ્રીફળ સ્વીકારવામાં તારી હા છે કે ના છે કુંવર બાપુજી 20 વર્ષથી વેર ચાલતા વેરા છે 22 વર્ષથી અબુલા છે એ શરીફ શ્રીકૃષ્ણ સુકાળા સ્વીકારી લે કુંવર હજુ આ કને કઈક ટીપણ વગરના કંપનીમાં જાય ને આપણે શ્રીફળ ની શીખવાનું આ તારું બા રજવાડાનું હે આ નહીં કહીએ કે ઓલે શાકભાજી વાળાનું આવ્યું અહીં કંચે આ શ્રીફળ ની શીખ કરું કહીએ જીલાઈ લો તમાર કુંવર જુઓ ને જુઓ કુંવર તમે કહેતા હતા કે અમારે આ દીકરી જેવી જોઈ લો કુંવર લો તો જુઓ જ પડે ને, દીકરી અમારે આપવાની ભાઈ. તે અમે અમારે ત્યાં દીપડો આપવાનો અમારે આમ જો દીકરો જ દેવાનો હય કેમ અહીંયા હમણે ઓપરેશન કરાયું એવું છે? તો કાન નહીં પણ થોડુંક તોતરાય છે બોલવામાં અચકણે મને લાગ્યું એવું. એ દાંત વચ્ચે જીભ આવી જીતી બટકું ભરી જાય ને જીભ કપી જી તાન ના તોતરાય સારું. કે લીલોડા નારિયેળ જીલો પ્રતાપભાઈ લીલોડા નારિયેળ જીલો રે પંડિત ઝુલાવે તેમ જીલો પ્રતાપભાઈ પંડિત ઝુલાવે તેમ જીલો રે. અરે પ્રધાનજી મહારાજાને કહું નારિયેળ પણ સ્વીકારી દીધા છે, ઝુલાવી દીધા. બાપુ ભૂદેવે શ્રીફળ જીલાઈ દીધું હરે પ્રધાનજી અરે આ બાપુ શ્રીફળ જીલી ગયા હોય તો ગોરદેવને એમ જવાની રજા ના મળે સાથે સાથે મુહૂર્ત પણ જોતા જાઓ. મુહૂર્ત જોતા જાઓ બાપુ આજે પેલા રે મુરતા ગણ દેવતા આજે પેલા રે પાના રે ગોર દેવ ફેરો રે મુરત સારા ના હોય પેલા રે પાના રે ભૂદેવ ફેરો રે
અરે પ્રધાનજી, તમારા મહારાજને કહો ત્રીજા પાને જે શુકર નીકળ્યા બહુ સરસ શુભ નીકળ્યા છે. પ્રતાપ કહેતા પૂનમ કહેતા પ્રતાપ અને સોમવાર કહેતા સગુણાબેન. અરે બાપુ, બોલો પ્રધાનજી. આ ભૂદેવે મુહૂર્ત પણ જોઈ લીધા છે. અરે પ્રધાનજી, મુહૂર્ત જોઈ ગયા હોય તો ગોરદેવને હજી પણ જવાની રજા ના મળે. ગોરદેવને કહો કે સાથે સાથે કંકોત્રી પણ લખતા જાય. અરે ભૂદેવ, હા પ્રધાનજી, સાથે સાથે કંકુત્રા પણ લખતા જાઓ. સારું. કે સરસાટે ને લખવે કંકોત્રે, લખવે ધોળ કરે રૂડા દામ ગણપતિ દાદાને નોતો. અમારે ઘરે રે પ્રતાપ ભાઈના વિવાહ કરધુમાં વેલા આવજો. કેસર ત્રાટે ને લખવે કંકોત્રે, અમારે ઘરે રે પ્રતાપ ભાઈના લગન ઘર ઘોડે વેલા આવજો. અરે પ્રધાનજી, અરે ભૂદેવ, મહારાજને કહું કંકુત્ર પણ લખાઈ ગયા છે. અરે મહારાજા, આ બોલો ભૂદેવે બધા. કંકુત્રા પણ લખી દીધા છે. અરે પ્રધાનજી, કંકોત્ર લખાઈ ગયા હોય તો ગોરદેવને દક્ષિણ આપી અને ગોરદેવ રાજી ખુશીથી જઈ શકે છે. ગોરદેવ ફોન પે કરી દેશે. હાલ જ મારા સામે કેશ પેમેન્ટ અમે કોઈને દેતા નથી. તમે તમારો નંબર આલજો, અમે ફોન પે કરી દઈશું. હો, આપું નંબર. ના નથી જોતો. હજારો હાથીડા વીરા તારી જાન મારે, બાજુ લાખ ઘોડાલિયાની ઘમ સાયું રે, નગરીનો રાજા આવ્યો પ્રાણવા. કન્યા પધરાવો સાવધાન, કન્યાના માતા પિતા સાવધાન.
મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડ ધ્વજમ મંગલમ પુણે કાક્ષય મંગલાય તનો હરિ સર્વ મંગલ મંગલ્યે શિવે સર્વદ સાર્થિકે શરણં ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે ઊભા થઈ જાઓ. ખૂબ સરસ. આજ રોજ અમારું જય ખુડિયાર રામા મંડળ બાપ રમતું રમતું આજે સગુણાના પાત્ર સુધી પહોંચ્યો હે મારા ભલા. કારણ કે આવું બધા જાણો છો કે સગુણા બેનને ભાઈ નથી ન ભાઈ બેનડી. એક જીવનની અંદર જે બેનને ભાઈ ના હોય ને એ બેન પોતે વેદના જાણતી હોય. કારણ કે આ જીવનની અંદર એવો એક શબ્દ છે કે આપણાને કોરી ખાતો હોય છે. આજ એવી ને ભાઈ બહેનડીના લગ્ન આજ મારા વાલા ગોમતી નગર ગામના આંગણે થતા હોય તો આપ જે પણ અહીંયા ભાવિ ભક્તો બેઠા છે ને તેમને મારી ખાસ નમ્ર વિનંતી, એક પણ મંગળ ખાલી ના જાય. કારણ કે જીવનની અંદર આપ બધા જાણો છો જે માતા પિતાને દીકરાની ખોટ હોય ને એ તો બાપ પોતે માતા પિતા જાણતા હોય. અને આજ જે બેનને ભાઈ ના હોય એ તો બેનડી જાણતી હોય ભાઈની વેદના. આજ એવો કરુણ પ્રસંગ બાપ મારા ગોમતી નગર ગામના આંગણે આવીને ઉભો રહ્યો છે મારા વલા. કારણ અને ભાઈ બેનડી છે અને કદાચ આના જીવનની અંદર તમે 5-25 રૂપિયા અર્પણ કરી દેશો ને તો આજ સગુણા બાનો આશીર્વાદ તમને મળી જશે મારા વાલા. આશીર્વાદ મળી જશે. એ આશીર્વાદથી આપણું જીવન ધન્ય બની જશે મારા વાલા, ધન્ય બની જશે. કારણ કે આ ભાઈ બહેનડી છે. જીવનની અંદર એકાદ દિવસ વિચારજો, ઊંડો વિચાર કરજો, તમારા આત્માને પૂછજો કે બાપ આજ મારે દીકરો નથી. તારે માવતર દીકરા વિનાના કેવી વેદના કરતા હોય એવી જ રીતે આજ મારા વાલા આ સગુણા બા પોતાના ભાઈ નથી, પોતાને જવતલિયો નથી, એ તો પોતે વેદના જાણતી હોય મારા વાલા. કારણ કે કા અખિલ બ્રહ્માંડના માલિક કે આ સૃષ્ટિ ઉપર મને નોધારી મૂકી મા બાપ હોય પણ ભાઈ ના હોય ને મારા વાલા, એ તો પોતે આ સગુણા એનું જીવનનું જાણતી હોય મારા વાલા. આ સગુણા જાણતી હોય. કારણ કે આજ એવી સગુણા બાના લગ્નિયા આજ મારા ગોમતી નગર ગામના આંગણે થતા હોય ને તો અહીંયા જે પણ ભાવિ ભક્તો બેઠા છે તેમને મારી ખાસ નમ્ર વિનંતી, જે બને યથાશક્તિ પ્રમાણે ફૂલ નહીં તો ફૂલની પાંખડી આ બેનને કદાચ દાન આપશો ને બાપ તો આપણા જીવન ભંડાર સદાયના માટે ભર્યા રાખશે. આ એવી સગુણા બા, આ એવા નભાઈ બહેનડીના લગ્ન બાપ આજે તમારા આંગણીએ થઈ રહ્યા છે મારા વાલા, તમારા આંગણીએ થઈ રહ્યા છે. તો એક પણ મંગળ ખાલી ના જાય મારા વાલા, એક પણ મંગળ ખાલી ના જાય. જી હો. પેલા પેલા માંગળિયા વરતાવો રે પહેલે
મોજ હા અમારા કચ્છ પ્રમુખ સાબા જય હો અમારા સાબાની મોજ હા વરસતા રહેજો મારા વાલા માંગણીયું વરતાવો રે નવાઈ બેનની અંદર એક મંગળ ખાલી ના જાય મારા વાલા રે બીજા માંગણિયા વરતાવો રે બીજે મંગળ સાના તે દાન દેવાયો રે બીજે મંગળ સાના તે દાન દેવાયો રે બેના રે સાતરિયા જતા જોજો પાપણ ના ભૂલાય દીકરી તો પારકી થાપણ દેવા દીકરી તો પારકી થાપણ દેવાય હે દીકરીને ગાય દોરે ત્યાં જાય દીકરી તો પારકી થાપણ દેવા દીકરી તો પારકી થાપણ દેવા જય હો પટણ ભાઈ જય હો લાડી પોસે રે
બારોબાર ના જતા. અરે દીકરી સગવણા, આપ તો રજપૂતનું સંતાન છો મારા બાળ. આપની આંખમાંથી આંસુ શોભે નહીં દીકરી, કારણ કે દીકરી દીકરી ગમે એવી હોય ને મારા બાળ, પણ એક વખત એને જરૂર સાસરીએ જવું પડે છે મારા બાળ. એટલું જ નહીં દીકરી સગુણા, પાદરે બેરડા તારી વાટ જોઈને ઉભા છે દીકરી. આજ રુદન વિનાની વાત કરી મારા બાળ. સુખેથી સાસરે જીધાઓ સગુણા, સુખેથી સાસરે જીધાઓ મારા બાળ. અરે હા માં, આજ તારી દીકરી સગુણા કહે અને તમે સાંભળજો હો માં. કહો દીકરી સગુણા, આજ પેટ ભરાય ને વાત કર દીકરી. અરે આજ દીકરી કહું ને માતા મારા સાંભળો ને. અરે હા દીકરી સગુણા, આજ રુદન વિનાની વાત માંડ મારા બાળ. અરે દીકરી સગુણા, આ દુર્દાન વિનાની વાતો માનો મારા બાળ. આજે સુખેથી સાસરે જીધાઓ સગુણા. જાણો છું દીકરી સગુણા, તો તારી નામમાં મોસાડ નથી મારા બાળ. અરે હા દીકરી સગુણા, અરે દીકરી સગુણા, આવો બોલી તારી જનતાને દુઃખ ના લગાડ મારા બાળ. સુખેથી સાસરીએ જીધાઓ છો. જાણો છો દીકરી સગુણા, 360 કો દૂર સાસરીયું છે મારા બાળ. કરે મેં લખ્યો કિલતાર સઠીના સુખે ની હુનર કરો હજાર આખર વેડાય આડા ભરી આવે દીકરી. આજ સુખેથી સાસરી જીધાઓ. અરે દીકરી સગુણા, રામ રખોપા કરશે મારા વાળ. આટલું રુદન છોડી દે દીકરી. અરે હારા દીકરી,
કર દીકરી. અરે હા લાડકી, જેવા વિધાતાના લેખ મારા બાળ, લેખમાં મેઘ કોઈ મારી શકતું નથી મારા બાળ. અરે હા લાડકી, આટલું રુદન ના કર મારા બાળ. સાચી વાત છે મારા બાળ. દીકરી તો રાજાની હોય કે રૈયતની હોય, એક દિવસ તો સાસરે જવું જ પડે જ છે મારા બાળ સગુણા. સુખથી સાસરે સીધા બાળકી. આટલું રુદન ના કર મારા બાળ. વિશ્વાસ રાખ સગુણા, જરૂરથી તારા રામ રખોપા કરશે લાડકી સગુણા. વિશ્વાસ રાખ મારા બાળ. આ સગા બાપ દીકરો છે. આ જે સગુણાનો પાત્ર અને રાજાનું પાત્ર વગેરે સગા બાપ દીકરો છે. અરે દીકરી સગુણા, અરે મારા બાળ, જતા પહેલા મારા બે શબ્દ સંભળાતી જા સગુણા. અરે કહો બાપુ. કાળજા કેરો કટકો મારો, મારી ગાંઠથી છૂટી ગયો. હોલિયા બલી પીપડી ઝાડ બોલાવે. સગુણા એક વાર પાછું જો, ઓલો ડુંગરા જેવડો એની ઉંબરો લાગ્યો. મારી લાડકીએ માંડ માંડ અરે મારા બાળ, સાસરિયા પાદરની અંદર તારી વાટ જોઈ રહ્યા છે સગુણા. સુખેથી સાસરે સીધા મારા બાળ સગુણા. અરે હા બાપુ. અરે હા લાડકી. ખૂબ સરસ. આજ રોજ અમારા જય ખુડિયા રામા મંડળની પ્રથમ નાઇટ અહીંયા સંપૂર્ણ રીતે પરિપૂર્ણ થાય છે. આપણે રામદેવપીરનો એવો જયકાર કરી અને આપણે બધાય અહીંયાથી જુદા પડીશું. બોલ રામદેવપીર મહારાજની જય.